સંગીત સ્ટુડિયો સંગીતા એના માલિક પંકજભાઈ બેઠા છે, તાળીઓથી વધાવો. અને આ સરસ મજાના માઇક અશોક સાઉન્ડ બોટાદ ભાઈ જે કે પટેલ તાજો ટકો કરાવીને મારો બાપ આવ્યો છે, તાળીઓથી અને વધાવો. શેટાવા કોક મરી ગયો તોય ટકો કરાવી નાખે. મેં કીધું મારે રાખો કેમ હવે. અને એમાંય પાછા પંકજભાઈ વાણિયાના કેમેરા અને પટેલનું માયક ને દરબારનું ઘર ને આયર બોલવામાં, આમાં ખામી હું રહી મને કયો. આનાથી બીજો કળયુગ કયો હોય શકે ઈ કયો હાલો. અને મને વાણિયા બહુ ગમે મારા. ઘડીક ખમાય વાણિયાની વાત કરું તો એકાદી વાત કરીને પછી મૂકી દઉં. હા, વાણિયા મને બહુ ગમે. અને દરબારના ઘરે વાણિયાની વાતો કરીને જ બધા રાજી થાય. પાછા અમે વાણિયાની ઘરે દરબારોની વાતો કરતા હોય તો ઈ રાજી થાય. બોલો લ્યો, કારણ કે બે હારો હારે જ આવી આવ્યા. કા નગર શેઠ સુખી હોય ને કા રાજા સુખી હોય. અરે રાજકવિ હોય ખરા, પણ રાજકવિ એટલા બધા સુખી ન હોય, કારણ કે એને આશીર્વાદમાં બધું કાઢી નાખ્યું હોય કે બાપ તો તને આપ્યું જા. પણ વાણિયા બહુ સુખી. એને મારી પહેલી વેલી એકવાર સીડી બનાવેલી, પહેલું રેકોર્ડિંગ આ સંગીતા સ્ટુડિયોમાં થયું. એટલે મેં 1 મહિના પછી મેં ફોન કર્યો. મેં કાં પંકજભાઈ કાંઈ વેચાણું? મને કે આ ફ્લેટ વેચાણો, મારી ગાડી વેચાણી. પછી અત્યારે જો કે એને 200 જેટલા કેટલા ભાગ થયા એટલા થઈ ગયા, 200 જેટલા ભાગ થઈ ગયા. સારો માણસ. અને વાણિયા હારા જ હોય. શું કામ? એ હારા રે છે, હોતા નથી, હારા રે છે. નકર મોદી વાણિયા જ છે. વાણિયા છે ને હા પાડે. હારો છોકરો હોય તો હવ કે અમારા માસીનો દીકરો છે આ. અને નબળો છે હોય તો હગા કાકાનો છોકરો શું કે કુટુંબી અમારું કાંઈ લેના દેના નહીં અમારું. એટલે આની ઉપર નક્કી થાય છે કે હારા બનો. આશારામ બાપુ ના ભગત લાગે. આને જામી ગયું કે હવે જે બોલો એ હાલે. બસ હવે બસ એલા ઓય બસ મારા બાપ થોડાક પીડ્યા રહેવા દે, અમને ભીરું ભીરું લાગે. હા ખરેખર આ રૂપિયામાં કરંટ છે. નકર અમારે ન લઈ જવાનો હોય, પણ આમ ગાતા હોય ને ખાલી માથા ઉપર આવે ને તો ફેફસા મળે ફાટક. ભલે ફેફસા ફાટી જાય પણ મૂકવું નથી હવે. એટલે પૈસામાં કરંટ. એટલે મૂળ વાત કરતો હતો, ઘણું બધું આમ તો કહેવા જાય તો આખી રાત્યું વહી જાય તો પાર ન આવે, પણ એની સામે પાછું ભજન અંદરથી એમ કહે છે કે પાછું કંઈક સાંભળવું છે. એટલે એખાદી વાણિયાની વાત કહી. કોઈ પણ વસ્તુમાં સાંભળેલું ખોટું હોઈ શકે, જોયેલું ખોટું હોઈ શકે, અર્થમાં બહુ ભૂલ પડે. જોયેલું ખોટું એટલે મારો ને મારો હાથ છે, તમને હથેળી દેખાય, મને પોસો દેખાય છે, દ્રષ્ટિકોણ હોઈ શકે. કોઈ વાતમાં ઉતાવળ ન કરવી. અને આપણે છે ને ઔરંગઝેબ, હકીકત ઔરંગઝેબે લખ્યું છે કે અમુક જગ્યાએ હું ક્ષત્રિયોની ફોજને મોકલતો નહીં. શું કામ? આ લોકોને પાછું વાળું ફરતા આવડતું જ નહોતું. ઔરંગઝેબે લખ્યું છે કે ક્ષત્રિય સમાજને પાછું ફરતા આવડતું જ નહોતું, બાકી અમુક જગ્યાએ પાછું ફરી જવાય. ન્યાય મોગલોની ફોજને મોકલતા હતા, પાછું ભાગવાનું હોય ને. એટલે આપણને પાછું ફરતા આવડ્યું. હવે આપણે પાછા ફરતા અમુક હોય તો આપણે એટલે જ ગાડીઓમાં હવે રિવેસ ગેર આપ્યા છે. આખો માર લેવાનો, ઉતાવળ ન કરવી. જો ઉતાવળ કેમ દખ દે ઈ કહો. વાણિયાને કીધે સોર આવ્યા. દિવાલ ખોદતા હતા, એ ખોદવાનો અવાજ સાંભળીને શેઠાણી જાગી ગયા. શેઠને કે જાગો. શેઠ કે હુઈ જા સાની મની, હુઈ જા.
અરે કે પણ દિવાલ ખોદ કોઈ ને મારે નહીં હોય. આપણી ઘરે જે ફડાકા એ નહીં યાર, નો ઘડાડન નો ફડાડન. અમે અમે મારે વધારે હું પ્રોગ્રામ એને ખબર છે, હું વાણિયા સમાજના, વણિક સમાજ, જૈન સમાજ બધાના પ્રોગ્રામ વધારે ઘણા કરું. હું કામ 2 કલાકમાં એ ધરાઈ જાય, હું એ ધરાઈ જાઉં. તાણીને તો બોલવાનું, ધીરે ધીરે પોછું પોછું બોલવાનું. પંખીડા ને યા પિંજરું પોચું પોચું લાગે, નો જૂનું પોચું પોચું. એટલે આમ ખરેખર આપણે દુહા સંત ગાય આમ શરૂ કરીને ઘડાડવાનું પડે તો તરત કે ધીરે ધીરે છોકરા ડરે છે. અમેરિકા હકીકત બનેલો. અમેરિકા મેં શરૂ કર્યું દઉ ડમક ડમક દાદુ ડમક, મને કે ખોટું બધું બંધ, નો ઘડાડે નો ફાડાડે. દઉ ડમક ડમક દાદુ ડઉ ડમક નથી ઘણા કરીને ધીરે નહીં ઘણા નહીં ફળાણા, છોકરા રડે છે, અમારે સાચવવા પડે છે. અને ખરેખર અમેરિકામાં આપણામાં ફેર શું છે ખબર? મૂળ અમેરિકામાં આપણામાં ફેર એટલો ભાઈ, અમેરિકાના પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે, 2 વર્ષમાં પ્રેમ ખૂટી જાય છૂટાછેડા. 2 થી 3 વર્ષ લગભગ એ લોકોનો ડોક્ટર સાહેબ ઘર નો હાલ. અને આપણે એક ભાવ નહીં, આપણે હાથ ભાવ હાલે. શું કામ? આપણો તૂટક તૂટક પ્રેમ. બપોરે તો બાંધીને બેઠા હોય આપણે, ઈ પાછા સાંજે સમાધાન થાય. બોલે વળી આમ ગવર તો પાસે આવે હમણાં. હું વાળુમાં હું કર્યો નથી કેવું, મારે વાળુમાં હું કર્યું નથી કેવું. લે બપોરે કેવી ગાળું દેતા હતા ને પાછા અત્યારે કે હું વાળુમાં કર્યો. કેવું બપોરે કહેતા હતા, આ તો આપણે વળી કઈ બોલી નહીં એટલે. વળી બોલે હું કે હું તને નહોતો કહેતો, બાને કહેતો હતો ને ત્યાં વૈશમાલી ખોટે ખોટું ઉપાડી લીધું. હા મને લાગ્યું છે મને કયો જ નહીં, પણ હું ઉતાવળી વળી વૈશમાં કૂદી પડી. બાને કહેતા હતો મને ક્યાં કઈ વાંધો જ છે, એ ખીચડીને કઢી કર્યા એ ખાઈને હોઈ જાવ સારા. મને આપણા દેશના રોડ જેવો પ્રેમ છે, ક્યાંક ડાયવર્ઝન, ક્યાંક બમ્પ, નો હાઈવે હડાડાટ. એટલે હાથ ભવાલે. પતિ પત્ની ભોળાનાથના મંદિરે પગે લાગતા હતા. એની પત્ની કહેતી હતી, હે ભોળાનાથ મને હાથે ભવા પતિ મળવો જોઈએ. તો ઓલો વાહે ઉભો કે હે ભોળાનાથ હાથમાં જ ભવ હોવો જોઈએ. એ કે ફલાણા ભાઈ બહુ આજાન બાહુ, એ કે પગ હાથ એના, એ કે ગોઠણથી હેઠા આજાન બાહુ. તા કે આજાન બાહુ કાંઈ નથી, ઘર ભંગ ક્યાં તે ડોલું વેવી વેવી લાંબા હાથ થઈ ગયા. હવે હવે ન્યા જ જઈ. આમાં તમે જોવો તો ખરા, ઓહો વાના ઉપડ્યા. એટલે એ ઉતાવળ ન કરે, એ મારે નહીં. એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય, બહુ ઝીણી વાત છે, પકડાય પકડજો. બધાને અત્યારે દાંત કાઢવા ફરજિયાત નથી, બહુ ઝીણો મુદ્દો છે. ચા આપો લક્ષ્મણ બાપુને, ચા આપો. અને આજ એને જેટલી ચા પાવી ને એટલું જ તે એનો. અને કારણ કે આ એક જ ગાયક એવા છે, અલંગનું વાંદરીપાનું કેમ બધી નટે લાગે, એમ લક્ષ્મણ બાપુ ઓલ સુરે લાગે સાહેબ. કોઈ પણ સુર હોય આમાં કાંઈ ઘટે નહીં, નટ પકડાઈ જાય એમ. વાહ મારા બાપુ વાહ. અને એક બીજું કહું કે અહીં બેઠા છે ને વખાણ નથી કરતો, કલાકારીમાંથી જેને સાધુતા ચડી હોય આવે એક વ્યક્તિ. શ્રાવણ મહિનો આખો નર્મદાને કાંઠે સાહેબ
આખો શ્રાવણ મહિનો ભજન કરે છે. અને શિવરાત્રિના મેળામાં કેવલ ને કેવલ કોઈ કલાકારો માલી સાધુતા હોરી હોય અને શિવરાત્રિમાં કોઈનો એમ કહેવાય કે અખાડો પડતો હોય તો એ લક્ષ્મણદાસ બાપુ છે. એટલે આપણે ગમે છે એટલે આપણે કહીએ છીએ, એટલે સારું હોય તો કહેવાય. मेरा भी उतारा पड़ेगा પણ હજી વાર લાગેગા. હજી मेरे को अंदर से साधुता हजी उपड़ी नहीं है. એટલે એક ભાઈના પત્ની લક્ષ્મણદા બાપુ પિયર ગયા હોય એના જાય. પિયર ગયા પછી 15 દી થઈ ગયા પણ એને ફોન ન કર્યો ને તેડવાય ન ગયો. એટલે બેને હામેલી ફોન કર્યો 15 દી થઈ ગયા. હા આ 15 દી થયા નથી તમારો ફોન, નથી તમે તેડવા આવ્યા અને આ 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ. 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ. તમે મને કેદી તેડવા આવશો? ત્યારે બોલે ટૂંકું કીધું 15 દી પછી. સમજાય ત્યારે દાંત કાઢ્યો હોય ત્યારે ફરજિયાત નથી. અમુક ને 15 દી પછી સમજાય આ લે લે ઈ વાત હતી આ લે લે. એમ શેઠની ઘીરે ચોર આવ્યા. દિવાલ ચોર ખોદતા હતા. શેઠાણી જાગી ગયા. શેઠને જગાડ્યા જાગો આ દિવાલ ખોદે. શાની મની રે રાતનો ઢંઢો કરતા એને ઢંઢો કરવા દેવાય? કોઈના ઢંઢામાં વિક્ષેપ ન કરાય. શાની મની લે. અરે કે પણ આપણે દિવાલ શાની મની લે અમઠું એસી મૂકવાનું છે. ટાઢા પોળના કામ કરે તો કડવા દે ને. શેઠાણી કે આ તો હાવ કાય જે છે એ કાયર તો કાયર. તમે તમારા રૂમમાં વયા જાઓ. તમારાની વેટમાં બોલવાનું વયા જાઓ. બાય વહી ગયા રૂમમાં ઘોડ્યું. જેવી એની પત્ની એના રૂમમાં ગઈ એટલે આ ભાઈએ અલંગની પાઇપ લીધી અને જે જગ્યાએ ખોદવાનો અવાજ આવતો હતો ત્યાં પાઇપ લઈને ઉભા રહ્યા. અને ચોરે જે એમ કહેવાય કે બાખું પાડ્યું દિવાલમાં હોલ ઇન ધ વોલ કે વોલ ઇન ધ હોલ જે કંઈ કહેવાતું. હું નિહાળે ગયો તેથી ટ્રાફિક બહુ હતું પણ હોલ ઇન ધ વોલ દિવાલમાં કાણું પાડ્યું અને ચોરને આમ આવવું હોય એટલે આમ હાથ લઈ અને જેવું આમ જ્યાં મોઢું આવ્યું અને શેઠે ઘા કર્યો. વાયડાઈ કરીએ ને તો ઘા ચૂકી જાય. કાયર કોઈ દી ઘા ન ચૂકે. એને ખબર છે કે ચૂક્યા તો મર્યા. અને બરોબર લોંગ લઈને શેઠે એક માર્યું તો પાઇપનો આસડો કરી નાખ્યો અને ઓલો ચોર નાઅહીંયા સોટી ગયો. બીજા ચોર ઓલાને લેવાય ખોટી નો છે. શેઠે પાછી પાઇપ સીધી કરી અને એની પાઇપ ખંભે લઈને ગામમાં તાજા સરપંચ બનેલા. અને તેથી જ બરોબર ભેંસનું ઘી લગાડેલું મૂછી હતી. અને આપણને કોઈ બાંધવા વાળું ન મળ્યું તેથી મૂછ ઉપર દાજુ બહુ કાઢીએ આપણે. એક વાણિયાના છોકરા દરબારે માર્યો. દરબારે માર્યો વાણિયાના છોકરા. એટલે વાણિયાએ કીધું બાપુ મારો વાઘ હું ઈ તો કયો તારા વાઘની વાતે કેટલી ઘડી રહેવું. તમે તો વાકમાં ન આવો તમારે હું બેંધ રહેવું. હા હાલે એ જેને શોભતું હોય એને શોભે. હા તાજા સરપંચ બનેલા ભાઈઓ અને બિન હરીફ સીધા શેઠના સરપંચના ડેલીમાં. સરપંચ કાકા એ સરપંચ કાકા લાગે હું છું વાણિયા ડેલી ખોલો. ડેલી ખોલી મારી ઘરે સોર આવ્યા. મને ખબર છે તમે કાળી રાતનો હોકાળો ભાઈડો માણા તમે અને કાંડા પડ્યું તમારે જેવું ગામમાં કોઈ સાહેબ નહીં એટલે સરપંચ ચાલો. અને આપણે જ કોક આવું કહેવા વાળું મળે. અમથી અમથા જો ઘા કરી લે ને એમાં કહેવા વાળું મળે. અને એમાં શેઠ અરે કે શેઠ લાવો લાવો તો શેઠે પાઇપ આપી દીધી. શેઠે લીધું હાથમાં ફાનસ. મોર શેઠ ને વાહે બાપુ તાજા સરપંચ દૂર ફાનસ રાખીને દેખાડ્યું જોઈ રહ્યો ઓલો જોઈ રહ્યો. સરપંચે જોયા વગેરે પાઇપ માર્યો. ઓલો મરી ગયેલો તો હતો. એક પાઇપ જ્યાં સરપંચે માર્યો હતો તો શેઠે ફાનસ નો ઘા કરી નાખ્યો. આ લે લે એક ભેગો પટાવી દીધો. વાહ ભાઈડો વાહ મળદ વાહ બાપુ વાહ. તા તો વળી બાપુ કે ચવાલ જ નથી ને. એમાં શું છે હવે આવી વાતોમાં વળી
શું ભૂંડ્યું કે હવે આવું કરવું એટલે શું કે આ તો શેઠે આખું ગામ ભેગું કર્યું આ સરપંચ ના લાયક કહેવાય. તમે કોઈ દી ભાઈડ કોઈ ફોર્મ ભીડ્યા છે આમાં? આ મલ્ડગાનગી કહેવાય. એક ભેગો છોડને પટાવી નાખ્યો. સરપંચ કે સવાલ જ નથી. સન્માન કરો હવારના પોરમાં. ઓલા પાસે જાટાની મુદ્દો ભલે ના પીડ્યો. ઓલો એમણે દિવાલમાં જેમ કેમ અડધો એરું ફોનમાં મરી ગયેલો પીડ્યો એમ ઓલો સોર પડેલો ટાટિયા લબડે. ઈ ન્યા કોઈ જશો નહીં. ગામ ભેગું કર્યું, સન્માન સંભાળમ. એમાં શેઠાણી આવ્યા. શેઠાણી શેઠને બોલે કે અહીંયા આવો. હું છે આ સન્માન સંભાળમ. એક ભેગો બાપુએ સોરને મારી નાખ્યો. એ કે હું જાગતી હતી, સોરને તમે માર્યો, મરદ તમે છો, તમારું સન્માન થવું જોઈએ. શાની મનીડે તને નો ગાંડી ખબર પડે હાસું સન્માન શું છે. આપણે બીજાના સન્માન કરવાના હોય, આપણે સન્માન લેવાય નહીં ગાંડી, તન નો ખબર હોય. ઘર ભેગી થઈ જાય. નહીં મરદ બોલતી નહીં, મરદની દીકરી થામાં બોલી માં માઇન્ડ નવા સરપંચ હાથમાં આવ્યા. એ સન્માન સમારંભ હાલતો હતો ને એમાં ખાતું આવ્યું. ઝાલા સાહેબ જેવો જાબાસ પોલીસ ઓફિસર અને અધિકારી નરમ નો અવાજ હોય, ડોક્ટર ગરમ નો અવાજ હોય. અધિકારી કોઈ પીએસઆઈ હોય અને એ એક હાથમાં માળાનો બેરખો કડીમાં રિવોલ્વર, ભૂંડી બહુ લાગે. શિવાજી રામદાસજીના આશ્રમમાં ઉછરીને મોટા થતા હતા. 5 વર્ષના શિવાજી સહજ એક બને કે બધા ઋષિ મુનિઓ કે ઋષિ કુંવરો અંદર રહેતા હોય અને બધા માળાની પૂજા લેતા કરતા હોય એટલે સહજ એમ કહેવાય કે શિવાજી 7 વર્ષના શિવાજીના હાથમાં માળાનો બેરખો આવી ગયો અને સમર્થ રામદાસજી જોઈ ગયા અને સમર્થ રામદાસજીને કોક દી વાંચ્યું, બોલ્યા છે સમર્થ રામદાસજી शिवाजी ने पकड़ीने एटलू रामदास जी बोला, शिवा आज के बाद मैंने तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा. आज के बाद तेरे हाथ में जो मैंने माला देखी तो मैं तुझे काट डालूंगा. तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए भाला तुम उठाओ. जे वस्तु जेना हाथ में हारी लागती हो न्या लागे. अधिकारी 100% अधिकारी घरे पूजा कर ले बराबर, पर पोलीस स्टेशन आई श्री रामचंद्र कृपा भूंडू लागे. नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम. એમ કરીને પોલીસ સ્ટેશન આવે અને જમાદાર ને જે પોલીસ સ્ટાફ હોય ફડાક દીને આમ સલામું મારે, ધીરે ધીરે ખોટા જોડા તોડોમાં કામ વગરનું બળ નહીં કરવાનું. કેવું ભૂંડું લાગે સાહેબ. ચાલો કેટલાને પકડીને લાવ્યા છો? કે આજે અમે 3 જણાને પકડીને લાવ્યા છે. અચ્છા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશને લાવ્યા. તમેવ માતા જ પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. ચાલો ત્રણેયને સામા બેસાડો, એના ત્રણેયના હાથમાં પાણી આપો. ચાલો ભઈલા 3 વાર પાણી પી જાઓ, મનમાં વિષ્ણુએ નમઃ બોલી જાઓ. ચાલો ભઈલા, હવે તમે અંતર્મુખ થઈને તમારા આત્માને પૂછીને કહો તમે આ ગુનો કર્યો છે? હવે આત્માને પૂછવાની જેનામાં તાકાત હોય એ ગુનો કરે ખરા? અને ઓલા એમ માને એ તો પગના તળિયા મળે ફાટવા, તારે હવે રવાજો પછી માને. એમ અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. ડોક્ટર બીજી માં, દવાથી માણા નથી હાજો થતો. ડોક્ટર ઉપર ભરોસો હોય, ફલાણા સાહેબે મારું બાવડું પકડી લીધું, 100% હવે મને સાજું થઈ જશે. આ 50% વિશ્વાસ કામ કરતો હોય. જેની પહેલી દવા, આયુર્વેદના ઋષિઓ એમ કે જેની પહેલી દવા લ્યો છો એને ભગવાન માનો અને આ દવાથી મને 100% સારું થશે એ વિશ્વાસ અંદર લઈને પછી દવા પીવો. અમારે એક ડોક્ટર છે સાહેબ, કોઈ દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ જે આવે ને સીધો ડારો દે. હું આવ્યો ખબ ખબ થોડ્યો આવે. એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડે, મરી જા ટેમ્પા વાળા, બસ ના દીકરા થાય પાછા ને ચક્કર ચડે, નહીં બેહવાનું બસમાં, લાઈવ 150. તું હું આવ્યો? એ કે સાહેબ હું ઘઉં વાળું ખાવ તો પેટમાં દુખે. મરી ગયો બાજરો, મોઢા હરાડા ને પાછા પેટમાં દુખે, લાઈવ 150, નહીં ઘઉં ખાવાના. એક જણો રોજ આ ચિત્ર જોવે કે આ તો ગજબ છે યાર. વાડીએ પાણી વાળતા હતા ને યાદ આવ્યા ડોક્ટર,
પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો આવડો નાખેલો, એમાં પાવડો છૂટો કર્યો અને હાથો લીધો ખંભે અને સીધા દવાખાને. ડૉક્ટર કે હું આવ્યો? એ કે સાહેબ 3-4 દી થાય એમ થાય, કોકને 1-2 નાખો. ડૉક્ટર કે નાખવા જવે, લાય 150 કે આ લ્યો 150. ડૉક્ટરને 4 નાખ્યા. ડૉક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડૉક્ટર ભાનમાં આવ્યા ને એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. બરોબર સન્માન સમારંભ હાલતો હતો અને એમાં ખાતું આવ્યું. પૂછ્યું શેઠ શું છે? એટલે 3 ઘડી 3 ભાઈ હું સીધા સન્માન સમારંભ ગોઠવ્યો એટલે સાહેબ તમને આમંત્રણ નથી દેવાનું. અમારા ગામના સરપંચે એક સુડવીલતાનું કામ કર્યું. ગ્રામ રક્ષક દળની જરૂર નથી અમારા ગામમાં. બસ અમારા સરપંચ સાહેબ બધું આવી ગયું છે. હું મારી ઘરે 16 આવ્યા હતા, આખું ગામ સાક્ષી. એક પાઇપ ભેગો મારી નાખ્યો. જો પડ્યો હે સરપંચ ચવાલ જ નથી ને હું ચાલ પાય. સીધા 302 માં નાખીને જીપમાં નાખીને ઉપાડ્યા. ત્યારે શેઠે શેઠાણીને કોણી મારી કીધું આ સન્માન ઉતાવળી બહુ હતું. કહેવાનો અર્થ કોઈ જગ્યાએ ઉતાવળની જરૂર નથી. બસ ભાવ અને ભક્તિ અને સદગુરુની કૃપા અને કાંઈ ન કરી શકો તો મુબારક, પણ જિંદગીમાં એક જીવનમાં એવો ભાઈબંધ ગોતજો કે કોક દેને ખંભે માથું નાખીને રોઈ શકાય. સમાજને કરવો જોઈએ, કરવો જ જોઈએ. હું એમ નથી કહેતો કે હાવ ઢીલું ન પડી જવાય. હા તો આપણે ભલે તો હવે બાકી અમુક ધંધામાં કાપડની દુકાન વાણીઓ જ સારો લાગે, એમાં આપણે દરબાર બેહીએ તો એ ઠીક ભલે ધંધો કરી, બાકી કઈ વાણિયાની કાપડની દુકાન હોય ને તમે 50% વિખાવો ને કાંઈ ન લ્યો તો એ વાણીઓ કઈ બોલશે ને કાંઈ વાંધો નહીં, 2 દી પછી આવી ગયો, લગભગ તો એ નાલી માલ આવકમાં થઈ ગયો છે, તમારે જે જોતું લગભગ 3 દી પછી આવી જાય. ભાઈને સાપ આવી ગયો, જે માતાજી ટમટાડે ફાવે તો લઈ જાય, છોકરા બધું હકેલી જો. 100% વિખાવો તો એ ચા પાય. એ જગ્યાએ કાનબાપુ આપણી દુકાન હોય અને 50% વિખાવે ને પછી લીધા વગર નો જાય એમ. ઘરાક બારો જાય એમ. હે પેલા ટાકા હકેલ બળીઓ લઈને વેપારી બજારમાં બે બોલો લે હકેલ બેલો હકેલ ખબ ખબ ધોડ્યા આવો. બધો ઘરનો ડાયરો છે એટલે દરબારે ફટાકડાની દુકાન કરી. ફટાકડી તો કેડે હોય જ, એમાં ફટાકડાની દુકાન કરીને 3-4 છોકરા નોકરીએ રાખ્યા ને એ વળી ફટાકડા વેચે ને બાપુ ખુરશી નાખીને બેઠા બજારમાં. જેને આને 500 ના બાંધ દે એટલે કે બાપુ પૈસા. હવે તારી પાસે ક્યાં ખોટા છે અને ખોટા થાય નહીં એ વાતે ફાઈનલ. બજારમાં આડો કોઈ ન ઉતરાય. આને હાથ છે ને બાંધ ફટાકડા લાવ્યા ટના ટન આપણે. હવે ઈ શેરીમાં એક વાણિયો રહેતા, ઈ નીકળ્યા લાલા શેઠ આવ્યા, આને 1000 ના બાંધજો. જય શ્રી કૃષ્ણ નારાયણ બાપુ. અમે વાણિયા જૈન. અરે કે પણ જૈન ફટાકડા લાવ્યા. જૈન ફટાકડા હોય ક્યાંય ભાઈ બુદ્ધિશાળી ને, પણ એને ખબર નથી કે આ 21મી સદી. બાપુએ કીધું હોય જ ને, ધંધો લઈને બેઠા. જૈન ફટાકડા ન હોય. મને ખબર જ હતી તમે આપણી હેરીમાં રહ્યો છો, માગશો જ તે. સ્પેશિયલ મગાવ્યા, હાજે આવી જાય. 5000 નું બિલ મોકલ્યું અને આખો દી ઓલા છોકરાઓને બેહાડી દીધા. કાગળની ભૂંગળીઓને વાટ્યું ભરાવી દીધું. કાગળની ખાલી ગંધ્રપ વગરની એકલી કાગળની ભૂંગળીઓ ખાલી વાટ્યું. કાગળની ભૂંગળીઓને વાટ્યું. 5000 નું બિલ મોકલ્યું. 5000 આપી દો. આ જૈન ફટાકડા. હવે હેરીમાં રહેવું, જાવું ક્યાં? લીધા. હા જે શેઠના છોકરા ફટાકડા ફોડતા હતા, ફૂટે હું સુર એટલું થાય. તો શેઠ કાર્ટૂન લઈને દુકાને આવ્યા કે બાપુ આમાં એકે ફૂટતો નથી. તો કે જૈન છે, અહિંસામાં માને, એમાં ધડાકા ફડાકા ન હોય. શેઠ ગામ મૂકીને મુંબઈ રહેવા ગયા છે. હવે તો બુદ્ધિ બધી આવી ગઈ. હકીકત કાંઈક નું કાંઈક આમ
પછી રોલ્ટ જ. હું તો ખરેખર હોટલની ચા જ ન પીતો, આશ્રમ પડ્યો નથી, ગાડી લીધી નથી. બાપુ બેઠા બેઠા ગાંધો છોડ, આવ માયા આવ, ક્યા બાત હૈ, કહા ગાંગર ને ગયે થે, ગાંગર ને કયો ન્યા હું તો વાંધો નહીં, દેવિયા કોણ થી ગાને में ले, वाह 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 बापू वाह, वो बढ़िया गाती है, अच्छा है, हमको भी प्रोग्राम करने का है, एक दिन बुलाओ सबको. આપણે કે બાપુ તમે ભજન કરો ને તમારે શું પ્રોગ્રામ કરો? અરે બેટા વંડી કરને કા હે, ડંકી મૂકને કા હે, તો વાડી આવી આવવાની, વંડી ડંકી બધું છે. બહુ સરસ. અને વળી પાછા દરેક સંતો પોતપોતાનું કાર્ય કરે છે, એ પણ પ્રણામ. કોઈ અંગ ક્ષેત્ર ચલાવે છે, કોઈ ગૌશાળાઓ ચલાવે છે, કોઈ સ્કૂલો ચલાવે છે, કોઈ હોસ્પિટલો ચલાવે છે. હમણાં તો નવું નીકળ્યું છે, યોગા એ સડ્યા છે. સવારમાં ટીવી ચાલુ કરો, 2-3 બાપુ વળખાતા હૂફ હૂફ હૂફ. આપણે એમ થાય કે ઊભી ઉધરસ થઈ છું હું વાળા છે. આ ખરેખર યોગા સારું છે, ઘણા બિચારા હાજા થઈ ગયા છે. હાજા છે એના જ નામ આવ્યા હોય ને ભાઈ. ફાવે તો યોગા કરવા, બાકી ભગવાને વળ ખાવા શરીર ના આપ્યું. ઘણા તો રહોડામાં આમ ટાટિયા હલવાડીને પીડ્યા હોય, તો ઓલ પણ સોપડીનું પાનું ફરી ગયું હોય. બેટા જો જોઈએ હવે મારે શું કરવાનું? છોકરો પૂછે પપ્પા કેટલા પેજ નંબર? હવે પેજ નહીં પૂરું થાય બાપનું. કેવા યોગાની સાહેબ. એક જગ્યાએ એવું ગયો પ્રોગ્રામમાં, બાયું બેઠી બેઠી નખ ઘંચ્યું. બોલો બેનો શું કરો છો? મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસે તો વાળ વધે ને કાળા થાય. હું કહું આ કોણ બીજું હું? તે બધું બાયું નખ ઘંચ્યું છું, પણ એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા. બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછું મળી ઉગવા. લ્યો કરો, લ્યો સાળો લ્યો. એલા ન કરાય ઈ ધંધો, પણ માને નહીં એનું શું કરો તમે? બહુ સરસ. હું તો રામદેવજી મહારાજ એક ઇન્ટરવ્યુ જોતો હતો હમણાં, તો બધે નીકળ્યા હતા ગામડે ગામડે, પાછો વળી હકેલાઈ ગયું. પણ સારું એ મહાત્મા મને ગમ્યા. કાળું નાણું લાયેંગે, पास इंटरव्यू लेते हैं तुम जो बहन जी कहाँ से आई है? कि बाबा मैं हैदराबाद से आई हूँ। अच्छा क्या तकलीफ है? बाबा मुझे कैंसर था। अच्छा देखो देखो कैंसर खत्म हो गया योगा से। अच्छा अब कौन कौन आई? कि मैं और मेरी सास। अच्छा आपकी सास किधर है? कि मेरी सास तो बाहर है। बाहर क्यों है? कि बाबा आपने बोला था ना सास को बाहर छोड़ो। हाँ योगा હું મળ્યો છું એક બે વાર મળ્યો રામજી. એ મોજી માણસ એમાં કઈ ઘટે નહીં. જોઈ તો મજા આવે. એના શરીરને જ હેરખ્યું ન કરીએ ક્યાં એની જે આવી એ કઈક ક્યાં ઉઘડે છે. એને વધારે યોગા થઈ ગયા. શું કરો તમે? એટલા બધા સંતો છે આપણે, એટલા બધા પ્રવચનો આપે છે સમાજને હાથી એ કેળવણી માટે જે કઈ કાર્ય કરે તો ઠીક હું હશે આપણે આનંદ કરાવું, પણ એ કેટલા બધા સંતો રોજ પ્રવચનો. તમે જુઓ તો ટીવી ચાલુ કરો કેટલા ભાષણો, કેટલા પ્રવચનો, અને બધા આપણને જીવન જીવન શીખવાડે. જો આમ જીવો, આમ જીવો. બધાને સાંભળી લઈને ભાઈ આપણે એમ થાય કે આમાં હાસું કેમ જીવવું? બધા નોખું નોખું જ કે. એમાં હમણાં દિશામાં આવ્યા પછી તો બાયુ નો ઉપાડો છો. પાણી ન મગાતા સાહેબ,
આપણે કઈ પાણી લાવી જતા હું શેની દાવ, અમને થોડી ખબર હતી કે તને કમકમાટ ચાલુ હતો. એક બેન ધૂણતા હતા કે કોણ છો તક દશામાં, પણ એક બેન આમ ધૂણતા હતા તમે કોણ તક હું એની હાંડડી લે લડી જ લેવું એને કોણ ના. આવું સતયુગમાં જોવા મળે ખરું? ન જોવા મળે. કળયુગમાં જ આવું જોવા મળે. ભાવે કે ભાવે તમે એનું નામ સ્મરણ કરશો તો એ સમાજ દોડીને આવશે. દુખી તો બધા છે જ. ભેહું નો દોવા દેતી એના દોરા, ભેહને દોરાને હું લેના દેના એમ આવે મજા. બેન બાયુ ધૂળતા હોય ને આખું ગામ પગે લાગતું હે માં પણ હલવાઈ કોણ એનો ઈ અધ પાડી નાખો બીજાને કહેતા લાઈન માં પગે લાગવાનું હાલે રાખો ને ભાઈ. એ ભાઈ જોડા બારા કાઢો ને ભાઈ, એ ભાઈ પવન આવવા જાય ગરમી થી મરી જાય તમારી માં. પાછો એક કરો એ એકલો એકલો બબડે. હું મારા બાપા ને નાદ પાડતો એ દેહમાં લગ્ન જ ન કરાય. અમારી હાથ પેટીમાં કોઈ ધૂણ્યું નથી, ઘરમાં ગોલકી કરી ભલામણ. સાહેબ હાવ ખોટું હોય એમ નથી કેતો. હું આગળ બાપુ ત્યાં બેઠો હતો અત્યારે, આત્માનંદજી બાપુ મને કે મારે ગુવાહાટી થોડાક દી પછી જવું છે. એટલે મને યાદ આવી ગયું મેં બાબુ ગુવાહાટી જાવ તો મારે થોડુંક કામ છે. મને કે કેમ? મેં કીધું મારે ભાઈ ગાડી હાકે ને કાનો, એના કાકાનો દીકરો મિલિટરીમાં રિટાયર થઈ ગયો ને એના બધા પેપરો લઈને ગયો પછી પાછો નથી આવ્યો. તો આઠમને દિવસે માતાજીના નિવેદમાં એના કુળદેવીનો અવતાર આવ્યો અને એને આખા પરિવારે પૂછ્યું કે માતાજી અમારા ભાઈ જડતો નથી, એની શું પરિસ્થિતિમાં? તો એ જે ભુવા હતા એણે ગુવાહાટીનું નામ કોઈ સાંભળ્યું નહોતું સાહેબ. એણે એમ કીધું ગુવાહાટીના રેલવે સ્ટેશનમાં પાગલ અવસ્થામાં એ ફરે છે સાહેબ. એના મોબાઈલનું અમે ઓલું કઢાવ્યું તો ગુવાહાટીના જ ટાવર આવ્યા, ગોત્યો પણ મળ્યો નથી. પણ એ અગાઉ જ્યારે મોબાઈલ એનો ચાલુ હતો તો એ ગુવાહાટીનો કવરેજ આવ્યું. તો એ માં જેટલા સમાજ એટલા મઠ એટલા માતાજીના ભુવા હોઈ શકે એને પ્રણામ. પણ હે આપણો ભગુડાનો દાખલો લઈ જાઓ ને સાહેબ, મોગલ સાહેબ. એ તો અમને યાદ છે કે ભાઈ ગામડું ગામ છે અમારું, સાહેબે તો ખૂબ ત્યાં આવ્યા છે બસિયા સાહેબ. બાઈને વાડીએ જવું હોય અને ઘરે કોઈ છોકરાને હાચવે એવું ન હોય તો એ છોકરાને ઘોડિયામાં નાખીને ત્યાં માતાજીના ઓલે મૂક્યા આવે સાહેબ. બાઈ પાછી આવે ત્યાં સુધી હેલો બેન ન હોય, એને આંગળી નો સિંધાય કુડા સોગંદ નો ખવાય. જ્યારે ખોળીએ આવે માત ત્યારે પરા કાળ જેવી છે એ પ્રણામ. પણ કઈ હાવ મહિનો મહિનો નાતું ન હોય એ ધૂણતું હોય ખમા ખમા રેવા દે વાડીએ જાતું. ઓલો ભૂખ્યો છે એનું ભાત પોગાડ. પણ જો મજા આવે. બોલો બિચારો વ્યવસ્થાપક થઈ જાય. આ ચિત્ર મેં જોયેલું છે. હા મેં કહું નિજ દેખી એની જેવી વાત તે ઓલે બધા આખું ગામ પગે લાગીને વહી ગયું. હતા તો હાંજ પડવા આવી. પછી એના અંગત 4 મિત્રો હતા ભાઈના, એ આવ્યા, એ પગે લાગ્યા ને પછી ઓલો ઊભો તો ન્યા ગયા ને પછી કીધું ઓલા 4 મિત્રો કે હવે પૂરું કરાવો ને, પૂરું પાણી પાઈ ગયું, પૂરું કરો. ગામ પગે લાગીને વહી જાય ને તારી માં ધૂણી ધૂણીને વાડ દુખશે દવાખાને તારે લઈ જવી જોવે. તો ઓલો શું કે માનવી જોવે ને, મારે થોડું કહેવાય, મારે રોજ ભેગું રહેવું અહીંયા. મને એટલી કડી જ ફાવે એ ગાય નાખી. ઓકે ભેગે તો તમે મિત્રો કીધી કાંઈ આવો તમે શારે જઈને પગે લાગીને પૂરું કરાવો ને. તો ઓલા શારે ગયા ને પાછા પગે લાગ્યા માં હા હું કરો સ્થાનક થઈ જાવ માં, હવે કોઈ બાકી નથી, આખું ગામ પગે લાગી લીધું, બાકી નથી કીધું અવતાર વધ્યો, હજી એક જણો બાકી છે ઓલો. મારી નવે ખંડમાં નજર્યું ફરે, મારી આગળ ખોટું બોલો છો. ઓલા શારે પાછા ગયા ને કીધું કે તને કે તારી માં
લાગેલા ને પગે એટલે વાત પૂરી થાય એટલે હવે મારે કેમ પગે લાગ ભાઈ લાગી લેવાય આમ થયું કોઈનો એકલો હો ઘીરે ત્યારે લાગે હિંમત કરી દેવાય બેટા જો ગાંડી આમાં પછી ન હોય કાંઈ પછી ગાંડા ન કાઢી મારે ભાઈ લાલ મારતી પૂરું કરાય ન ગાંડા આમ લગે લગાય બોલો આવ્યો પગે લાગવા આમ લાંબો હાથ કર્યો આમ હા નું અત્યારે વેચ્યો આવ્યો શરણે આવ્યો માગ 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 બોલો કે છૂટા છેડા દેને એટલે ભૂલું થાય 21મી સદી છે ગુજરાતના ભાવિ બનાવવા માટે એને ભૂવા મંડળ બનાવ્યા પછી ક્યાં જાઓ તમે એક મત જાવો જ ન દો ભાઈ ક્યાં વાત સારું ચાલે છે ભગવાન હારાવા ના કરે પણ હું તો આ ગામડામાં જોઉં ને એમાં ઓણ જે લગ્ન થયા છે મેળાના પૈસાના મોબાઈલ લીધા હોય પાટ ઉઠામણને એકાદો મોબાઈલ ઘૂઘીને લઈ દીધા હોય ઓલી વળી 15 દિવસ પછી આટો ગઈ હોય તો ઘૂઘેશને હક ન હોય ઘડીક વાડીએ જાય ને પાછો ઘરે આવે ને પાછો પાનને ગલ્લે આવે ન્યા કે માવો લાવીને ઓલો માવો આપે તો સોળીને મોઢામાં નાખે તમાકુ હારી નાખીને ઓલો કે રોજ ખાઈ છે પણ તને હક નથી એટલે એવું લાગે બધું આવા ગામડામાં પીડ્યા એક દી બીજો દી ત્રીજો દી થાય ઓલી બિચારી બાપને ઘેરે બિચારી બાપ અહીં બેઠી બેઠી રોટલી કરતી હોય સાંભળજો એક વાત યાદ આવી એટલે કહી દઉં દીકરી સાહેબ હાહરવેલમાં જઈ અને પેલો આટો પાછી બાપને ઘેર આવે અને પહેલી વાર માં અને દીકરી બેઠા બેઠા વાતું કરતા હોય એ કાન દઈને તમે સાંભળી લ્યો એ વાત ઉપરલી ખબર પડી જાય ખોરડામાં કેટલી ખાનદાની છે દીકરી કહેતી હોય માં ચિંતા ન કરતી હો તારી જેવી જ મારે હાહુ મળી છે માય રોતી રોતી કહેતી કે હા બેટા આપણા ખોરડાનું ધ્યાન રાખજો બેટા એટલી વાતમાં આખી વાત આવી જાય પણ અમુક અમુક તો તરત કેમ દુબળી થઈ ગઈ હાવ કાંઈ નહીં બા દુબળી હું દુબળી થઈ ગઈ જાતે નોખી ન થત મારા પેટની ને રે તને યારું કરડે રહેવા દે માઇન્ડ એનો માળો જામ્યો છે હું કામ તું વીક છો એટલે ઓલી બિચારી બાપ પાસે બેઠી બેઠી રોટલી વણતી હોય ઝીણી ઝીણી વાતો હાલતી હોય પડખે મોબાઈલ પીડ્યો હોય બા સાઈનાનો મોબાઈલ છે ઘૂ એ લઈ દીધો ઘડીક પાણી ફેરવતા ને ઘડીક હું બોલલો પછી ફેર નાખ મૂકી ઘડીક મૂકી ગયો ભાઈ કારણ કે મને પાછું પીવાની મન થાય પાણી હા મૂકી જાવ ઓલો ઘુઘેશ વાળી થોરની વાળની આડોરીને મોબાઈલ ન્યા રિંગ મારે પછી ઓલી એ રિંગટોને અલગ મૂક્યો ઘુઘેશની રિંગ વાગે ત્યારે નોખી વાગે તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું ગ્લોબ ઉતારીને ઉલ્ડરમાં આંગળી ભરાવી દે એટલે રોટલી વણવાનું ચાલુ રિંગ વાગે એટલે તરત વાડે ફોન લીધો તો બોલો હા મેલે હું બોલી મારે તમને ન કહેવાય પણ સાહેબ કહી દઉં તમે બધા ક્યાં કોક છો બસ તમને રાજી રાખવા માટે આવા કાલા કાઢું છું સાહેબ એટલે બોલો ન્યાલી શરૂ કરે હાલો ઘૂ ઘૂ બોલું તો ઓલે હા મેલે કે એ તો રિંગ વાગે એટલે ખબર પડી જ ગઈ તમે શું કહો ને શું છે ક્યાં ગયા તાર બાપા હાઠ્યું ક્યાં ગયા તાર ભાઈ
બોટાદ જો માં હેડમાં કપા વેચવા. આમ જો ગુગે કેટલા દી છે? 1 2 ને ત્રીજો દી 6. તા તો ઓલો ગળગળો થઈ જાય. સહેલાઈથી 3 દી કહી દીધા ને ગુગે. પણ આમ જો અમને 3 વર્ષ વ્યાઈ જાય એવું લાગે. હો ગુગે, જો વળતી બસમાં નો વ્યાય માના હમ ચાય જો મને ગમતું નથી ને બાના હાથનું ભાવતું નથી લે એટલે હાલા કે વહી આવી થી એમ. ઓલી દીકરીને બિચારી એને બા બાજુ બેઠા એટલે હામું કઈ બોલી તો એકાય નહીં. તો ઓલી આમ રોટલી વણતી વણતી ટૂંકું બોલે, સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે. સેમ ટુ યુ બોલે એટલે એને બાને ખબર પડી જાય ગુગેશ કુમારનો ફોન લાગે. ત્યાં તો કુમાર લાગે ને. બા વાત કરવા દેવા હતું બીજા ઓરડામાં વયા જાય. દીકરીની મર્યાદા. જેવા બા બીજા ઓરડામાં જાય ત્યાં રોટલી પાટલી તાવડી મન ફાવે જાય, મોબાઈલ સીધો હાથમાં. આમ જો ગુગો મારા બા હતા, મારે બોલાય નહીં, તમે કેવું બોલતા હતા, નથી ગમતું નથી ગમતું. બાકી તો મને ગમતું હોય તમારા બાપના હમસે બાદ. આમ જો ગુગો અમને ગમતું જ ન હોય. હા, હવારમાં ઊભી થઈને પાણી પીવા ગઈ તા ગ્લાસમાં તમે દેખાડા, ઘઉંમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવ, આગળ બગડો ડબ્બો ઢોળાઈ ગયો ભેગા કરવા ગઈ તા એમાંય તમે દેખાડા. આપણને એમ થાય ધણી છે કે ધનેડું છે મરી ગયો બધાયમાં દેખાય.